નમસ્કાર, જય આદિવાસી, જય જોહર. મિત્રો, આજના નવા વિડીયોની અંદર સ્વાગત કરું છું. આજે તારીખ મિત્રો 13 માર્ચ 2026 અને આજના ભરૂચ ખાતે નેત્રંગની અંદર આદિવાસી સંમેલન એક રોડ શો કરવામાં આવ્યો, જેની અંદર જે ગૌરવ દિવસ મનાવવામાં આવે છે આદિવાસી સમાજનો. આ ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યના ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે અકલાય છે બોલતા આ લોકો દ્વારા આજે નેત્રંગની અંદર એક રોડ શો કર્યો અને ફરી પાછા આદિવાસીઓને પૂરી તાકાતથી રીઝવવાની, મનાવવાની અને પોતાની તરફેણમાં કરવાની આજે બહુ મોટી કોશિશ કરી છે. અને આદિવાસીઓને મોટી વાતો, મોટા ફણગા ગોળા ફેંક્યા. એ તમામ આજે આ વિડીયોની અંદર આપણે સાંભળવાનું છે કે હર્ષ સંઘવી આદિવાસીઓને શું સમજાવી રહ્યા છે, કેવી મોટી વાતો સંભળાવી રહ્યા છે, લાલચ આપી રહ્યા છે, લોલીપોપ આપી રહ્યા છે. કારણ માત્ર ને માત્ર ચૈત્ર વસાવાનો વધતો જતો ખોફ, ચૈત્ર વસાવાનો વધતા જતા ખોફની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એટલી હદે તહેસ મહેસ થઈ ગયા છે, એટલી હદે લાચાર બની ગયા છે. એમને ડર છે કે સતત 7 ટર્મથી એટલે કે 35 વર્ષથી જે સાંસદ બનતા આવી રહ્યા છે અને આ ભોળા આદિવાસીઓને છેતરીને વોટ લઈ અને 7 ટર્મથી સંસદ સભ્ય બની ગયા. એને એટલી હદે જે પાછળના 5 વર્ષથી જે ધારાસભ્ય પદે ચૈત્રભાઈ વસાવા ડેડિયાપાડા વિસ્તારના જે કાર્યો કર્યા છે, જે આદિવાસીઓના અવાજ ઉઠાવ્યા છે અને જે આ 5 વર્ષની અંદર જે ચૈત્રભાઈ વસાવાને સહાનુભૂતિ મળી છે, આદિવાસી સમાજ, આદિવાસીના લોકો ચૈત્રભાઈ સાથે પ્રેરાયા છે. આ બધું જોઈ અને મનસુખ વસાવા બોખલાઈ ગયા છે, અંદરથી બોખલાઈ ગયા છે અને માનસિક સંતુલન તો ખોરવાઈ જ ગયું છે. આપણે બધા જાણીએ છીએ. ખાસ આદિવાસી સમાજને પાછળના આ ચૈત્રભાઈ વસાવાના ખોફના કારણે મનસુખ વસાવા સતત અને વારંવાર ભરૂચ, સાણંદ, ડેડિયાપાડા, સાગબારા આ વિસ્તારોની અંદર વારંવાર સૌપ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીને લાવવામાં આવ્યા કે જેથી કરીને આદિવાસી જનતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી રહે. બીજી બાજુ કે હર્ષ સંઘવીને સતત ત્રીજી વાર રાજ્યના ગૃહમંત્રીને સતત ત્રીજી વાર આદિવાસી વિસ્તારોની અંદર વારંવાર ભાષણ માટે, રેલીઓ માટે, રોડ શો માટે લાવવામાં આવી રહ્યા છે. આ માત્ર ને માત્ર ચૈત્રભાઈ વસાવાનો ખોફ. મનસુખ વસાવાને ડર પેસી ગયો છે, દિમાગમાં ડર ઘૂસી ગયો છે કે જેવી રીતે ચૈત્ર વસાવાને ખોટા કેસની અંદર ફસાવી અને સતત આદિવાસી વિસ્તાર જે ડેડિયાપાડા ચૈત્રભાઈ વસાવાને પોતાનું પ્રતિનિધિત્વ સોંપ્યું હતું, તાલુકાનું કારભાર એ ચૈત્રભાઈ વસાવા ઉપર વિશ્વાસ રાખીને જે આદિવાસીઓએ ચૈત્રભાઈ વસાવાને ધારાસભ્ય બનાવ્યા અને એના બાદ ચૈત્રભાઈ વસાવાએ એક પછી એક એવા સારા કાર્યો કર્યા, સારા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી અને સારા હક માટેની વાતો કરી. સરકારના જડબામાંથી સારી એવી ગ્રાન્ટો ખેંચી લાવી અને નાના એવા એમનાથી થતા તમામ વિકાસના કાર્યોમાં એ આગળ રહ્યા છે. અને આના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું, મનસુખ વસાવાના પેટમાં તેલ રેડાયું અને આ બધું સહન ના થઈ શક્યું. એમને એવો ડર લાગી ગયો કે ચૈત્ર વસાવા ફક્ત પાછળના 5 વર્ષથી સત્તામાં આવ્યા એટલે કે ધારાસભ્ય બન્યા, MLA બન્યા અને આદિવાસી સમાજ, આદિવાસી દરેક વિસ્તારના લોકો, એવું નહીં કે ડેડિયાપાડા કે સાગબારા કે ભરૂચ, નર્મદા, ઉમરગામથી લઈ અંબાજી સુધીના વિસ્તારના જેટલા પણ આદિવાસી મિત્રો છે, અત્યારે ચૈત્ર વસાવાને જ પોતાનો મસીહા માની રહ્યા છે. અને આ વાત મનસુખ વસાવાના ગળે ઉતરતી નથી, પચાવી શકતા નથી. એમને એવો ડર
ઘૂસી ગયો છે મિત્રો કે આ વખતે મારી હાર નક્કી જ છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આદિવાસી વિસ્તારની અંદર જીતવું એ બહુ મુશ્કેલ બની ગયું છે. આદિવાસી સમાજને, આદિવાસી વિસ્તારના લોકોને અત્યાર સુધી આ સત્તા પક્ષ 30 વર્ષથી શાસન કરી રહી છે. તો બતાવો એવી કઈ જગ્યાએ આદિવાસીના સમાજના વિકાસનું કામ થયું હોય, આદિવાસી લોકોને સારું એવું શિક્ષણમાં અગ્રતા આપવામાં આવી હોય, આદિવાસી સમાજના મુદ્દાઓ કોઈ પણ કાર્યની અંદર. અને પાછળથી ઘણો સમયની 2-3 વર્ષથી જ્યારે ચૈત્ર વસાવા ઠેર ઠેર જગ્યાએ ફરી અને જોઈ રહ્યા છે કે મારા વિસ્તારના લોકો, મારા સમાજના લોકોમાં શિક્ષણનું સ્તર બહુ નીચું છે, આરોગ્ય સેવાઓ નહિવત પ્રમાણમાં, આ બધું એમનાથી જોયું અને ત્યારબાદ એને વારંવાર હક અને અધિકારની લડાઈ લડવાનું ચાલુ કર્યું. ત્યારબાદ આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવા સાથે વારંવાર એક પછી એક જોડાવા લાગ્યો, દરેક વિસ્તારમાંથી, ખૂણે ખૂણેથી. અને આ બધુંય મનસુખ વસાવા ફાટી આંખે જોઈ રહ્યા. એટલે કાવતરું કરી ચૈત્ર વસાવાને વારંવાર જેલની પાછળ ધકેલી દેવામાં આવે. અને એટલું યાદ રાખજો કે જે સાચો વ્યક્તિ હશે એને જ દુઃખની ઘડીઓ સહન કરવાની જરૂર પડે છે. એના ઉપર જ દુઃખની ઘડીઓ આવતી હોય છે. જે સાચો હશે એ જ દુઃખી હશે. ચૈત્ર વસાવા સાચો વ્યક્તિ, આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડનારો, સચ્ચાઈથી લડનારો, નિડરથી લડનારો. અને એને જ વારંવાર જેલની પાછળ જવું પડે છે ફક્ત ને ફક્ત આદિવાસી વિસ્તારના લોકો માટે. હું એવું પણ કહી ના શકું કે કોઈ નેતા થોડા ઘણા પૈસા ખાય નહીં. ખાય એ મહેનત કરીને ખાય. જેટલો વિકાસની અંદર રૂપિયો વપરાતો હોય એટલો વાપરે પણ અને ખાય પણ ખરા. એ હું ના કહી શકું કે કોઈ નથી ખાતા, પરંતુ આખે ગ્રાન્ટ જો આવી હોય અને ગ્રાન્ટ ફરી રિકન્વર્ટ થઈ જાય, રિટેન્શન થઈ જાય, તો એ ક્યાં હદ સુધી વ્યાજબી હોય. આદિવાસી સમાજની અંદર ઘણી બધી ગ્રાન્ટો જાય છે, પણ સત્તા પક્ષના લોકો, સાંસદો ને આખી પચાવી જાય છે. અને એના અભાવના કારણે આજ સુધી આદિવાસી સમાજના વિસ્તારોની અંદર વિકાસના કાર્યો અટકી પડ્યા. વાતો કરે મોટી મોટી, અમે આમ કરીશું, અમે ફલાણું કરીશું. એમાં હર્ષ સંઘવી હવે કહેવા લાગ્યા કે અમે બિરસા મુંડા યુનિવર્સિટી, લાઇબ્રેરી બનાવીશું. પણ હું આદિવાસી સમાજના લોકોને કહેવા માગું કે પહેલાં વિકાસના કાર્યો કરવા દો. એ વિકાસના કાર્યો સંપૂર્ણપણે, તમારી જે માંગો હોય એ સંપૂર્ણપણે પૂરી થાય, એના પછી જ વિશ્વાસ કરો. ચૈતરભાઈ વસાવા જે મહેનત કરી રહ્યા છે એને લઈ અને આજે હર્ષ સંઘવી, રાજ્યના ગૃહમંત્રી, દોડીને આદિવાસી વિસ્તાર પકડી રહ્યા છે. દોડીને મોદી સાહેબનું નામ આગળ કરી અને આદિવાસી સમાજના લોકોને ભોળવી ફોસલાવી અને આવનારી જે ચૂંટણીઓ આવી રહી છે સ્વરાજની, એની અંદર વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે એટલા માટે હર્ષ સંઘવી દોડીને આદિવાસી વિસ્તારમાં પોતાના ધામા નાખી રહ્યા છે. આવો સાંભળીએ સાથે મળી હર્ષ સંઘવીને કે શું ગોળા ફેંક્યા છે, શું લોલીપોપ આપ્યા છે. પહેલા સાંભળી લઈએ. આજે હું નેત્રંગની ધરતી પર ઊભો છું, ત્યારે મને આ ભૂમિને વારંવાર વંદન કરવાનું મન થાય છે. નવો પાક આવે એટલે નવાઈ કર્યા વગર મારો આ આદિવાસી સમાજ અનાજ મોંમાં નથી નાખતો. ગોરીલા યુદ્ધથી આ અંગ્રેજોનો ઘમંડ ચકનાચૂર કરવાનું કાર્ય કોઈ કર્યું હોય તો એ આપણા આદિવાસી ભાઈઓએ કરેલું. હું આભાર માનું છું કે ગુજરાતની જનતાએ આ પાપીઓને જલ્દીથી ઓળખી લીધા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલી આવી ગઈ.
આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. આજે નેત્રંગ અને નેત્રંગની આજુબાજુના વિસ્તારમાં કામ કરતા મોટા ભાગના આમ આદમી પાર્ટીથી કંટાળેલા એના કાર્યકર્તાઓ એ આ વિસ્તારના હિતમાં, આ વિસ્તારના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી જોડે જોડાઈ રહ્યા છે. ત્યારે હું બધાનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે અમારે ભાજપમાં જોડાઈને કોઈ હોદ્દા નથી જોઈતા, પરંતુ અમારે ભાજપમાં જોડાઈને ખરા અર્થમાં આદિવાસી સમાજની સેવા કરવી છે. અને આ આમ આદમી પાર્ટી જે ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે, એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે. તે માટે આમ આદમી પાર્ટી છોડીને અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એક પછી ચારેય દિશામાં આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે. આપણે ગર્વ થવો જોઈએ કે એક વ્યક્તિએ એમના નિજી જીવનમાં તપ કરીને આ બધા આદિવાસી દુશ્મનોને અને આદિવાસીઓના વિકાસને જેને રૂંધવાનો પ્રયાસ કર્યો, એવા સૌ લોકોએ આપણા મોદી સાહેબ ઉપર તમામ પ્રકારે એમને રોકવાની કોશિશ કરી લીધી. પણ ગર્વ કેમ ના થાય? કે ગુજરાતના છેવાડાના નાના નાના ગામમાં જ્યાં 100 ની વસ્તી હોય, ક્યાંક 200 ની વસ્તી હોય, પણ આપણે ગર્વ કેમ ના થાય કે આપણા નેતા મોદી સાહેબે પોતે સંકલ્પ લીધો અને એમને એમના જીવનનો તપ કરીને આપણા આદિવાસી વિસ્તારમાં વિકાસની હરણફેલ ચારેય દિશાની અંદર તમે જો ટેલિફોન, ટીવી, ક્યારેક કોઈને બળદગાડી મોકલી તો ક્યારેક કોઈકને ટ્રેક્ટર મોકલ્યું તો ક્યારેક કોઈ ખેડૂતના ખાતાની અંદર દર વર્ષે 6000 રૂપિયા મોકલ્યા. એક પરિવારના મોભી તરીકે એમને કામ કર્યું છે. એક પરિવારના વડીલ શું કામ કરે? માતા પિતા વડીલો એમ વિચારે કે મારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને, મારો દીકરો દીકરી ભણી શકે તો ભણવા માટે સ્કૂલો આપી. આપણે તો સ્કૂલના ઠેકાણા નતા કોંગ્રેસના રાજમાં. આજે દરેક તાલુકાઓમાં સાયન્સ સ્કૂલો, કોલેજો અને કેટલીય હોસ્ટેલો બની ગઈ. આદિવાસી સમાજના દરેક તાલુકાઓમાં આપણે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. આનાથી વિશેષ કોઈ એક સરકાર કે એક રાજ્ય આવી જાય, ચાલો આપણે નક્કી કરીએ કે બેસીએ કે દેશના બીજા કોઈ રાજ્યની અંદર આ ગુજરાત જેવું આદિવાસી સમાજનું જે કામ થયું છે એવું એક જગ્યા પર કામ થયું. 57માં વિપ્લવમાં મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી રાજાઓ ઝાંસીની રાણીની મદદે પહોંચી ગયા હતા. ડાંગના આપણા રાજાઓએ ક્યારેય અંગ્રેજોને ડાંગની સીમાની અંદર ઘૂસવા નતા લીધા. આ ડાંગનું ગર્વ હંમેશા ટકાવી રાખવા માટે આપણા ડાંગના રાજાઓએ અંગ્રેજ ગમે જેટલા બુદ્ધિશાળી હોય પરંતુ પોતાના વિસ્તાર માટે, પોતાના લોકો માટે જે લાગણી આપણા ડાંગના રાજાઓમાં હતી એટલા હોશિયાર હતા, તાકાતથી ક્યારેય એમને ઘૂસવા નતા લીધા. માનગઢ ડુંગર પર ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જેટલા ભીલોએ
સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ઝીલી હતી અને જલિયાવાલા બાગ કરતા પણ ભયંકર નરસંહાર સાબરકાંઠાના પાલ ધડવાઉ ખાતે થયો, જ્યાં મારા 1200 આદિવાસી વીરોએ હસતા મુકે શહીદી વહોરી હતી. અને એટલે જ અહીંની માટીમાં સૂર્ય સમર્પણ અને પ્રકૃતિ પ્રેમની મહેક આવે છે. એવા મારા આદિવાસી સમાજના ગૌરવને હજી વધુ સદીઓ સુધી મારા પછીની પેઢીઓના યુવાનોને આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજની દેશભક્તિ એ પેઢીઓ સુધી પહોંચે તે માટે આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. હવે મિત્રો જોયું કે આની અંદર આજની જે અમને રોડ શો કર્યો, સભા કરી, પરંતુ તમે એક વાત નોટિસ કરી કે જેટલું પણ ભાષણ આ ભાઈએ આપ્યું 8 પાસ હર્ષ સંઘવી, એક પણ ભાષણ એના પોતાના દિલની અંદરથી નીકળેલું નથી, એના દિમાગમાંથી નીકળેલું નથી. આખી સ્ક્રિપ્ટ ઉપરના આકાઓ એને લખીને આપે કે તારે આવી વાતો ત્યાં આગળ કરવાની છે, આવા ભાષણ કરવાના છે, આદિવાસી સમાજને ફૂલાવવાની કોશિશ કરવાની છે, આદિવાસી સમાજને ફોસલાવવાની કોશિશ કરવાની છે. અને તમે જુઓ ભાષણ, ફરીવાર જુઓ કે બધા કાગળો તૈયાર કરીને લાવે, લખીને લાવે, અને પછી શું બોલવું શું ના બોલવું એ બધું કાગળમાંથી સ્ક્રિપ્ટના આધારે સમાજને, વિસ્તારના લોકોને એ પ્રમાણેનું ગોળા ફેંકવાનું ચાલુ કરી દેશે. એમને કરવું જ હોય તો બોલીને નહીં, કાર્ય કરીને બતાવો. બરાબર? તો વધારે વાત નહીં કરતા તમામ આદિવાસી સમાજને કહેવા માગું કે બહુ થયું. પાછલા 30 વર્ષથી છેતરાતા આવ્યા છો, ભોળવાતા આવ્યા છો, પણ હવે તમને જાગૃત કર્યા છે. ચૈત્રભાઈ વસાવા હોય, અનંત પટેલ હોય, એવા તમારા મસીહાઓ તમારી માટે હર હંમેશ રાત દિવસ લડી રહ્યા છે, તમારા માટે જેલના સળિયા પાછળ પણ જઈ રહ્યા છે. તો એમનો વિશ્વાસ ક્યારેય તોડતા નહીં. અને આવા હાકલા દોગલા સાંસદો હોય કે રાજ્યના 8 પાસ ગૃહમંત્રી હોય, આવા તો આવશે અને જાતા રહેશે. સારી વાતો કરી, બહેલાવી ફોસલાવી એવી વાતોમાં ક્યાંય આવવાની કોશિશ ના કરતા. અને આવનારી આગામી સ્વરાજની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે, લગભગ 1.5 મહિનાની વાર છે, એની અંદર બતાવી દો આદિવાસીનું પાણી, આદિવાસી વિસ્તાર શું છે, આદિવાસી લોકો શું છે. ત્યારે જ તમારા વિકાસ થશે, તમારા વિસ્તારોના વિકાસ થશે, તમારા શિક્ષણનો વિકાસ થશે, તમારા આરોગ્યનો વિકાસ થશે, તમારા રોડ રસ્તાઓનો વિકાસ થશે. મોટી હાર આપશો ત્યારે સરકારને ખબર પડશે કે હવે અહીંયા દરેક કાર્યો કરવા પડશે, નહીંતર આવનારા મોટી ચૂંટણીમાં પણ આવા ફટકા પડશે. એટલે ખાસ ભૂલતા નહીં, મોકો તમારા હાથમાં છે, રેડી લડી લેજો. આવા સંઘવી હજારો વાર આવ્યા કરે, અને જે 35 વર્ષથી તમારા માટે કશું નથી કરી શક્યો સંસદ, એ હવે પછી શું કરવાનો છે? ફક્ત ખુરશી અને સત્તા છીનવાઈ ના જાય એના માટેની આ બધી કોશિશો કરવામાં આવી રહી છે. અને જે સાચો માણસ છે એને વારંવાર નીચું દેખાડવાની તમારી સમક્ષ કોશિશ કરવામાં આવી રહી છે. બરાબર? તો ખાસ વાત ધ્યાને રાખવી. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને ચેનલને ગમતી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. આવા ને આવા આપણા વિસ્તારના અદ્ભુત વિડીયો હું આપની સમક્ષ બનાવીને મોકલતો રહીશ. ધન્યવાદ, પ્રણામ, જય જોહર, જય આદિવાસી, જય હિન્દ.